ભરૂચ શહેરના જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા આજે ઈદ ઉલ ફિત્રનો તહેવાર શ્રદ્ધા, ભાઈચારાનો ઉત્સાહ સાથે ઉજવ્યો। ભરૂચ શહેરના જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ સમગ્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કર્યા બાદ આજે શનિવારે ઈદ ઉલ ફિત્રના પવિત્ર તહેવારની ભવ્ય ઉજવણી કરી હતી। વહેલી સવારે શહેરના ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી ભાઈચારા અને એકતાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ઈદના દિવસે નાનાથી લઈને વડીલોએ નવા વસ્ત્રો પરિધાન કરી મસ્જિદોમાં જઈ નમાઝ અદા કરી અને દેશ વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે ખાસ દુઆ માંગી હતી। ભરૂચ જિલ્લા અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં પણ મોટી સંખ્યામાં નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ બાદ લોકોએ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે મુલાકાત કરી દૂધ સેવઈ સહિતની પરંપરાગત મીઠાઈઓનો આસ્વાદ લીધો હતો। સમગ્ર જિલ્લામાં ઈદનો ઉત્સાહભર્યો અને આનંદમય માહોલ જોવા મળ્યો હતો। ઈદના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। रहमतुल्लाहि व बरकातुहू। मैं हाफिज अबरार हुसैन नातिक हुसैन सुन्नी वाला भरूच ईदगाह सेक्रेटरी भरूच ईदगाह वक्फ ट्रस्ट की जानिब से इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।